પોરબંદર તાલુકાના ભૂમિયાવદર ગામે દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં પોતાના સંબંધીની પત્ની પર જ બળાત્કાર ગુજારનાર પરપ્રાંતીય શખ્સને પોલીસે ઝડપી લીધો છે। બગવદર પોલીસ મથકમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર બરડા પંથકના ભૂમિયાવદર ખેત મજૂરીએ આવેલ પરપ્રાંતીય શખ્સે બાજુમાં વસવાટ કરતા પરપ્રાંતીય પરિણીતા પર મોડી રાત્રિના બળજબરીથી દુષ્કર્મ કરતા બગવદર પોલીસ મથકમાં પરિણીતાએ ફરિયાદ લખાવી છે, જેમાં 18 વર્ષ 11 માસની ઉંમરની આ પરિણીતા મોડી રાત્રે કુદરતી ક્રિયા માટે બાજુની ઓરડીમાં ગઈ હતી અને તેનો પરિવાર બીજી ઓરડીમાં સૂતો હતો, ત્યારે રંભુસિંગ નામના મધ્યપ્રદેશના આ શખ્સે પાછળથી ઓરડીમાં જઈ અને બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો। ત્યારે પરિણીતાના મોઢામાં રૂમાલનો ડૂચો નાખી દીધો હોવાથી તે બચાવ માટે બોલી પણ શકી નહોતી। જોકે બનાવ વખતે જ પરિણીતાનો પતિ જાગી જતા તેણે રંભુસિંગને બળાત્કાર ગુજારતો જોઈ લીધો હતો, જે સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।